આપણે ફોટો રાખ્યો તો ફોટો દેખાડવા માટે ફ્લેશ લાઈટ જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને ફરીથી મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને મિત્રો આપણે માઇક લીધું હતું અને એના પછી આપણે બ્લોગ નાખ્યો નતો. મેં વિચાર્યું કે આપણે એને પાછું એક ગિફ્ટ આવી જાય પછી જ બનાવીએ બ્લોગ. એટલે આપણે આવી ગયું છે આપણું પ્રોડક્ટ અને એને તમને દેખાડવામાં આવે તો જો આ રહ્યું. ઓભારી મિત્રો, પેલા આને હેને સાઈડમાં કરી લે, કેમ કે આ તો આપણું જ છે. માઇક ફિટ કરી લો વાલો મિત્રો, પછી જ મારું. ત્યાં સુધી બાય બાય. તો મિત્રો આપણે માઇક મારી લીધું છે, ફિટ કરી લીધું છે. અને જો પેલા માઇક છે ને એને હરખામાં લીધો. હવે ગયો આપણો પ્રોડક્ટ આગળ. તમને ખબર તો પડી ગઈ છે. હવે આવશે આમાં છે બડ્સ હેડફોન, આમાં છે આ છે કવર છે આનું જોવાનું. પેલા આપણે એને અનબોક્સિંગ કરશું આની. તો બ્લોક મારજો કન્ટિન્યુ. પેલા આપણે આને સાઈડમાં મેલશું. આવું છે ઓલા આપણા માઇકમાં આવ્યો હતો ને એવી છે માન્યું. આને કા કરી દે આપણે, આને કા કરી આને રાખી. ને હવે બોટ ખોલશું આપણે. તો ખોલવા માટે હે ને આપણે જાદુ કરી લઈ. જાદુ કરી લે પછી જાદુ કરો. ચાલી આપણે આ બર્ડ્સ જોઈ શકતા હશો મિત્રો, તમે બર્ડ્સ જોઈ શકતા હશો. અને આવા કંઈક બર્ડ છે, તમે જોયા. અને જો આ બહાર આવ્યા ને એને અંદર મેલી દે પછી જ મારું ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ. આ ક્વોલિટી તો થઈ ગઈ છે. તો મિત્રો આપણે બટ એટલે હેડફોન ને રાખી દીધા હરખા. હવે આપણે ઘડિયાળની અનબોક્સિંગ કરશું. એના પહેલા આપણે આ કવર ચડાવી દેવું તમને દેખાડવા માટે. તો બ્લોક માર્યો કન્ટિન્યુ. ચાલો તો મિત્રો કરી લીધી હશે આપણા માઇકની અનબોક્સિંગ. અને આ જો આપણે આમ ખુલી ગયા ખુલી ગયા તો આમ થઈ ગયું કવર ફિટ. તો ચલો કન્ટિન્યુ રહેજો ત્યાં સુધી બાય બાય. તો મિત્રો હવે આપણે હે ને આ માઇક કેવું ઘડિયાળનું અનબોક્સિંગ કરશું. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ. પેલા સરખું રાખ્યું ખોખું. ખુલી ગયું છે તમે જોઈ શકતા છો મિત્રો. અહીંયા છે માઇક નો આ છે ઘડિયાળ, આમાં છે ઘડિયાળ નું ચાર્જિંગ. પછી આ બધા પટ્ટા હે, પટ્ટા તમને દેખાડું જોઈએ. અને મિત્રો
આ રહી ઘડિયાળ આપણે અનબોક્સિંગ કર્યું હતું, એકવાર તો કરી લીધું છે, બીજી વાર કરી લઉં. થઈ ગઈ ચાલુ. અને આપણો ફોટો જો આ રહ્યો અહીંયા. જો આપણો ફોટો રાખ્યો તો ફોટો દેખાડવા માટે ફેસ લાઇટ બંધ કરી હતી મિત્રો, તો એટલે જ્યારે આપણો ફોટો છે ને ઘડિયાળને આપણે સ્વિચ ઓફ કરી દઈ વળી. થઈ ગઈ, એને રાખી દઈ અહીંયા પટા માથે ને આસે ઘડિયાળનું ચાર્જિંગ જાય છે. જો આ હોય ઘડિયાળ અને અહીંયા જો આમાં દોરાલા હે કોઈ આમ કરી દેવાની અને એટલે આમ રાખી દેવાનું એટલે ચાર્જિંગ થઈ જાય. અને આ હે ને ડટામાં ભરાવી દે, ડટામાં રાખી દેવાનું. અને હવે તમને દેખાડવામાં આવે તો એક આ પટ્ટો છે, આ પટ્ટો છે મને હરખું સંભળાતું નથી એટલે હે ને માઇક ને હરખું રાખી લઉં. તો મિત્રો હવે આપણે છે ને આ ડહોન કરી લીધો છે અને આ છે આપણો ફોટો પેલો અને રાખશું અહીંયા. ફિટ કરીને દેખાડવાનું હોય ને તો મિત્રો તમને એને કોમેન્ટ કરજો તો ફિટ કરીને દેખાડી બીજો બ્લોગ બનાવી નાખી. અત્યારે આપણે આ ફોટો છે કેસરી કલર નો, એને રાખી દે પાછો. આ ફોટો છે આપણો અને એને રાખી દઈએ આપણે. આ ફોટો છે આપણો જો એને રાખવામાં આવે તો રાખી દઈ. અને આ છે ફોટો બીજો, આનામાં આપ્યો જ છે એટલે એના જેવો જ છે. અને એક અધોરો ફોટો છે અને એને રાખી દઈ. અને મિત્રો આઈ છે એક ફોટો ને એને રાખી દઈ અહીંયા. તમને ઘડિયાળનું અંદરનું દેખાડું તો અને કરી દઈ પેક. આ થઈ ગયું છે બંધ અને આપણે ઘડિયાળનું દેખાડી. આમાં હારી નથી લાગતું બરી ફોટો કાઢી લઉં. ફોટો કયો રાખો આને કાઢ. થઈ ગયો બંધ છે. હવે આપણે ઘડિયાળમાં ફિટ કરાવી લઉં પછી મળતા સુધી બાય બાય. તો મિત્રો આપણે ફિટ કરી લીધું છે ફોટો અને ચાલુ કરી ખુલી ગયો છે. અને આ એપ આવી પેલા અને પેલા મારું બધું દેખાડું. આ ડેટાનું ને એનું છે. આપણે સ્વિચ ઓફ કરી દીધી છે મિત્રો. અને આ બ્લોગમાં એટલું સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મોર મિની બ્લોગ માટે બેલ આઇકન દબાવી દેજો. ત્યાં સુધી બાય બાય.